નમસ્કાર. આજ હું તમને 7 પ્રકારના એવા જ્યુસ બતાડીશ જેનાથી તમે નાની મોટી બીમારીને દૂર કરી શકો છો અને અંતમાં તમને એક એવું જ્યુસ બતાડીશ જેનાથી તમે 100 પ્રકારની બીમારીથી બચી શકો છો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન. નંબર 1 જ્યુસ કારેલાનું જ્યુસ. એટલું કડવું હોય છે, ટેસ્ટલેસ જેને કહી શકે, પણ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, સુગરને એ કંટ્રોલ કરીને રાખે છે. બીજા નંબરનું જ્યુસ જેને આપણે દૂધી એટલે બોટલ ગાર્ડ યા લૌકી હિન્દીમાં કહેવાય છે, દૂધીનો જ્યુસ. એમાં થોડા 8 થી 10 તુલસીના પાન ઉમેરીને પી લેજો, એ તમારા હાર્ટ માટે ઉત્તમ છે. ત્રીજા નંબરનું જ્યુસ ટમેટાનું જ્યુસ. ટમેટાનું જ્યુસ એ તમારા પાચનને સુધારશે, કબજિયાતને દૂર કરશે, ગેસ એસિડિટીથી પણ બચાવશે. ચોથા નંબરનો જ્યુસ ગળો એટલે ગિલોય જેને કહે છે, તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે, શરદી, ઉધરસ, તાવ, તરિયાથી એ બચાવશે. પાંચમા નંબરનો જ્યુસ શેરડીનો રસ. શેરડીનો રસ લીવરને સ્ટ્રોંગ મજબૂત કરે છે, ઇન્સ્ટન્ટ એનર્જી ઉર્જા આપે છે અને તમને એનર્જેટિક લાગશે. છઠ્ઠા નંબરનો જે જ્યુસ છે એ સરગવાના પાનનો જ્યુસ બનાવીને પી લેજો. એક તમને હાડકાને મજબૂત કરશે, દુખાવાને દૂર કરશે. આયુર્વેદ તો એ કહે છે કે 300 પ્રકારના રોગને દૂર કરવાની શક્તિ સરગવા એટલે ડ્રમ સ્ટિક એના અંદર હોય છે. હવે 7મા નંબરનો જ્યુસ જેને આપણે કહે છે બીટરૂટ અને દાડમનો જ્યુસ. થોડી એમાં પાલક ઉમેરીને પી લેજો. એ જ્યુસથી તમારે હિમોગ્લોબિન જે ઓછું હશે, લોહીની શરીરમાં ઉણપ હશે, એ લોહીની ઉણપને દૂર કરી થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ પણ દૂર કરશે. હવે એક એવો જ્યુસ જેને આપણે આમળા કહે છે. આમળાના અંદર વિટામિન સી પ્રચુર પ્રમાણમાં હોય છે, અનેક ઔષધીય ગુણ હોય છે. આમળાની સાથે એક તમે ગાજર ઉમેરી દેજો, થોડા પુદીનાના પાન ઉમેરી અને એનો જ્યુસ બનાવીને પીશો. એ તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે, રોગ પ્રતિકારક ક્ષમતા વધારશે, સ્કિનમાં કચકનો ગ્લો અને નિખાર આવશે, ખરતા વાળ અટકશે અને પાચનને સુધારશે, કબજિયાતને દૂર કરી તમને રોગોથી બચાવવાની અદ્ભુત શક્તિ આમળાની અંદર હોય છે. આ બધા જ્યુસ તમે સવારે નેરણે કોઠે એકવાર પી લેજો, આખો દિવસ તમને એનર્જેટિક લાગશે. કમસે કમ તમે અને અઠવાડિયામાં 3 થી 4 વાર તો પી લેજો, રિઝલ્ટ તમને સામે જોવામાં મળશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે દરેક વ્યક્તિ ચાહે છે એ સ્વસ્થ અને નિરોગી જીવન જીવે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.